જો મિત્રો આ વિડીયોમાં આપણે કમસે કમ 100 લાઇક્સ આવી જાય છે તો આપણે આઈફોન ખરીદી લઈશું। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વિગડાના। તો મિત્રો અત્યારના પરમાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને હું આવ્યો છું મારા પ્લોટમાં દીવાબત્તી વાંચવા માટે। અને મેં અહીંયા જોયું અહીંયા નીચે જ તે જામફળ પાકી ગયું છે, ક્યાં ગયો મસ્ત મજાનું। તો મને એમ થયું કે તમને દેખાડી દઉં। જો એટલે તૂટી ગયો હોત ને જોઈ જોઈએ આપણે આમાં પહેલાં કંઈક સડી તો નથી ગયું ને, લાગતું તો નથી। લાવો આપણે ટેસ્ટ કરીને જોઈ જોઈએ। જો મિત્રો બહુ મસ્તીનું છે। ચાલો મિત્રો, તમારે જામફળ ખાવું હોય તો તમને જામફળ ભાવશે કે નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો। મસ્તીનું જામફળ સવારમાં જામફળ હું ખાઈ લઉં ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક કરી નાખો। એક નંબર। ચાલો હું ખાઈ લઉં મિત્રો। મિત્રો કોના ઘરે જામફળ ઘરે કે વાડીએ જામફળ થાય છે કમેન્ટ કરીને જણાવજો। લાલ જામફળ છે કે ધોળ આવા એ પણ જણાવજો। તો મિત્રો હું તમને દેખાડવા જઈ રહ્યો છું એક ટ્રાન્ઝેક્શન મસ્તીનું, તમે જોઈજો। ન થયું ફરીથી ટ્રાય કરીએ આપણે। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને તમે જોઈ શકો છો આવડી આ ચા આ અને ઓલી ચાને આપણે ગોઠવવાની છે આ ખાનામાં, આ બોક્સમાં। તો ચાલો આપણે ફટાફટ ગોઠવી દેવી। તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 9 અને હું અને રણજીતભાઈ દૂધ નાખીને પાછા આવતા રહ્યા છીએ। તમને દેખાડું, થોડું ગંજવાળું થાય તો જો આ રણજીત અને આ બાજુ હું। ગુડ મોર્નિંગ મિત્રો, બધાને શુભ સવાર। તો અત્યારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, તમે જો અને હું ધાબામાંથી આવ્યો છું, અહીંથી તમને દેખાડી દઉં કેવી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। તો મારે તમને સફળતા વિશે નાની એવી 1-2 વાત કરવી છે, તો તમે સાંભળજો મસ્ત મજાની। તો મિત્રો સફળતાની શરૂઆતની સીડી છે ને હંમેશા થોડીક ઊંચી હોય। એનો મતલબ કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ નવી શરૂઆત કરવા જતા હોય ત્યારે એમાં હંમેશા વધારે તકલીફ પડે અને પડે। પછી ભલે ને તે કોઈ બિઝનેસ હોય કે કોઈ અલગ વસ્તુ હોય કે તમે માનો કે મારું ઉદાહરણ લો કે કોઈ પણ આપણે વિડીયો બનાવવાનું શરૂ કરતા હોય કે કોઈ પણ ધંધો શરૂ કરતા હોય તો શરૂઆતમાં તેના સ્ટેપ હંમેશા ઊંચા હોય, એટલે શરૂઆતમાં આપણે હંમેશા થોડીક મહેનત વધારે કરવી પડે। અને બીજી વાત છે મિત્રો ઇંગ્લેન્ડના સેનાપતિની, કે જેમને ઘણા બધા યુદ્ધમાં વિજયો મેળવ્યા હતા, તેમને કોઈએ પૂછ્યું કે તમારા આ યુદ્ધના વિજયોનું કોઈ રહસ્ય કયો અમને। ત્યારે એમણે કીધું હતું કે દરેક યુદ્ધમાં એક સ્થિતિ એવી આવી જાય જ્યારે તમને એવું લાગવા મળે, એટલે કે બંને પક્ષોને એવું લાગવા મળે કે આપણે હવે હાર થઈ જાય છે। અને ત્યારે તે સેનાપતિ તેના સૈનિકોને એવું મોટિવેશન આપતા કે તમારે ખાલી થોડીક વાર માટે વધારે ઝંઝુમવાનું છે, થોડીક વાર માટે તમારે ટકી રહેવાનું છે। સેમ ઈ જ આપણે રૂલ્સ અપ્લાય કરી શકીએ છીએ। આપણે કોઈ પણ વસ્તુ શરૂ કરવી અથવા તો કોઈ પણ વસ્તુ આપણે મેળવવા માંગતા હોય ત્યારે અમુક સ્થિતિમાં આપણને એવું લાગે કે હવે આપણું કંઈ થઈ નથી રહ્યું, આપણે હવે અહીંથી આપણે આ મારે મૂકી દેવું જોઈએ। પરંતુ એ સ્થિતિ તમારો ટર્નિંગ પોઈન્ટ હોય, જ્યાંથી તમે જો મૂકી દો તો તમે હારી જાઓ, અને જો તમે થોડીક વધારે વાર માટે કોશિશ કરો, પ્રયત્ન કરો તો તમારી જીત થઈ જાય। તમે મને આઈફોન લેવામાં મદદ કરી શકો છો। આજે હું તમને એક ચેલેન્જ આપું છું નાની એવી।
અઘરી પણ થઈ શકે એવી. જો મિત્રો આ વિડીયોમાં આપણે કમસે કમ 100 લાઇક્સ આવી જાય છે તો આપણે આઈફોન ખરીદી લઈશું. તો હવે જોઈએ આપણે આ વિડીયોમાં 100 લાઇક્સ આવે છે કે નથી આવતી. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા સી યુ.